હાલો મિત્રો, આ છે જિલ્લા ફેરબદલી કેમ્પનું લિસ્ટ ધોરણ 1 થી 6નું. તો કઈ તારીખે જિલ્લા ફેરબદલી કયા ધોરણની છે? તો જિલ્લા ફેરબદલી કેમ્પ જે ઓફલાઈન ને ઓનલાઈન બંને રીતે થાય છે. તો ઓફલાઈન લાગુ પડતા જિલ્લા માટે ધોરણ 1 થી 5 માટે તારીખ 7/5/2026 અને ધોરણ 6 થી 8 માટે તારીખ 8/5/2026 છે. ત્યારબાદ ઓનલાઈન જિલ્લા ફેરબદલી કેમ્પ એ ધોરણ 1 થી 5 માટે 11/5/2026 થી તારીખ 11/6/2026 સુધી રહેશે. ધોરણ 1 થી 8 માટેનું બધું. ત્યારબાદ ઓનલાઈન વિગતવાર સમયપત્રક જોઈએ તો ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન પોર્ટલ એન્ટર કરવાની કામગીરી જિલ્લા કક્ષાએ તારીખ 11/5/2026 થી તારીખ 12/5/2026 સુધીની રહેશે. ત્યારબાદ પોર્ટલ પર અપલોડ કરેલ ખાલી જગ્યાનું વેરિફિકેશન કરવાની કામગીરી એટલે કે વેરિફિકેશન તારીખ 13/5/2026 થી શરૂ, એક દિવસ જ રહેશે. શિક્ષક દ્વારા જિલ્લા ફેરબદલી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી તારીખ 14/5/26 થી તારીખ 16/5/26 સુધી રહેશે. ત્યારબાદ તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને માન્ય છે કે અમાન્ય એ કારણ સહિત જિલ્લા કક્ષાએ રજૂ કરવાની કામગીરી એ તાલુકા શાસન દ્વારા થશે અને એ તારીખ 16/5/2026 થી તારીખ 20/5/2026 સુધીનું રહેશે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી માન્ય અમાન્ય કરી લેખિત કારણ સહિત અરજદારને જાણ કરવાની કામગીરી અને માન્ય અરજીઓ અપલોડ કરવાની કામગીરી તારીખ 17/5/26 થી 21/5/26 સુધીની રહેશે. ત્યારબાદ રાજ્ય કક્ષાએ વેરિફિકેશન તથા શિક્ષક દ્વારા કરેલ અરજીઓની સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવાની કામગીરી 22/5/2026. ત્યારબાદ સિનિયોરિટી યાદીમાં સમાવિષ્ટ શિક્ષકો દ્વારા શાળાની પસંદગી એ તારીખ 25/5/2026 થી તારીખ 26/5/2026 સુધીની છે. ત્યારબાદ જિલ્લા ફેરબદલીના હુકમ ઇસ્યુ કરવાની કામગીરી તારીખ 28/5/2026. હવે જિલ્લા ફેરબદલી ઓનલાઈન એ ક્યાં સુધીની રહે? જનરલ કેમ્પ તો ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન પોર્ટલમાં એન્ટર કરવાની કામગીરી 29/5 થી 30/5 સુધીની છે અને પોર્ટલ પર અપલોડ કરેલ ખાલી જગ્યાનું વેરિફિકેશન કરવાની કામગીરી તારીખ 1/6/2026. શિક્ષક દ્વારા જિલ્લા ફેરબદલી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી તારીખ 2/6/2026 થી તારીખ 3/6/2026 સુધીની છે. ત્યારબાદ તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને માન્ય અમાન્ય કારણ સહિત જિલ્લા કક્ષાએ રજૂ કરવાની કામગીરી તારીખ 3/6/26 થી તારીખ 6/6/26 સુધીની છે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી માન્ય કે અમાન્ય કરી લેખિત કારણ સહિત અરજદારને જાણ કરવાની કામગીરી અને માન્ય અરજીઓ અપલોડ કરવાની કામગીરી તારીખ 4/6/2026 થી તારીખ 7/6/2026 સુધીની છે. ત્યારબાદ રાજ્ય કક્ષાએ વેરિફિકેશન તથા શિક્ષક દ્વારા કરેલ અરજીઓની સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવાની કામગીરી તારીખ 8/6/2026 સુધીની. ત્યારબાદ સિનિયોરિટી યાદીમાં સમાવિષ્ટ શિક્ષકો દ્વારા શાળા પસંદગી તારીખ 9/6/26 થી તારીખ 10/6/26 સુધીની રહેશે. અને છેલ્લે જિલ્લા ફેરબદલીના હુકમ ઇસ્યુ કરવાની કામગીરી તારીખ 11/6/26 થી 26ની રહેશે. એટલે કે આ આખો જિલ્લા ફેરબદલી કેમ્પની લાસ્ટ તારીખ 11/6/26 સુધી પૂર્ણ થશે. ત્યારબાદ આ ટેટ 1 વાળા જે નવા શિક્ષકો લેવાના છે
તેમની કાર્યવાહી શરૂ થશે. એટલે કે તારીખ 7/5થી તારીખ 11/6 સુધી આખું જિલ્લા ફેરબદલીનો કેમ્પ શરૂ રહેશે. ધન્યવાદ.